સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ વિસ્તારમાં એસઓજીની ટીમે રવિવારે રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે ખારાખોડા માર્ગે નાકાબંધી ગોઠવી રાજસ્થાનથી જીપડાલામાં ભરેલા દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ 20.46 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 શખ્સોની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર વાવ થરાદ એસઓજી ટીમે ખારાખોડા માર્ગે રાત્રે દરમિયાન વોચ ગોઠવી હતી અને તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી જીપડાલા નંબર GJ08AW 4988 ને રોકી તપાસ કરતા તેમાંથી 151 પેટીઓમાં ભરેલી કુલ 5568 બોટલ દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. દારૂની કિંમત ₹15.31 લાખ જેટલી થતી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસે જીપડાલાના ચાલક મુસ્તફાભાઈ ગફુરભાઈ કુંભાર રહે દિયોદર તથા તેની સાથે બેઠેલા હિતાભાઈ ઉર્ફે હિતેશ ચમનાભાઈ માજીરાણા રહે બુઢનપુર તાલુકો થરાદ નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે જીપડાલા, મોબાઈલ ફોન અને દારૂ સહિત 20.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓ સ્વીકાર્યું હતું કે દારૂ રાજસ્થાનના સાચોર તાલુકાના ગરડાલી ગામના ગોડાઉનમાંથી ભરાવેલો હતો અને તે ગુજરાતના કુવાણા એટલે કે લાખણી ગામના રૂડાજી હોથીજી રાજપૂતને પહોંચાડવાનો હતો. દારૂ ભરેલી ગાડીની આગળ હરેશભાઈ હિરજીભાઈ પટેલ રહે વડગામડા હાલ બુઢનપુર પોતાની સ્કોર્પિયો ગાડીથી પાયલોટિંગ કરતો હતો. આ મામલે પોલીસે તેની સાથે સહયોગ કરનાર રાજસ્થાનના જાલોર જિલ્લાના નગડાલી ગામના છગનભાઈ રબારી સહિત કુલ 5 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના કહેવા મુજબ દારૂની આ હેરાફેરી પાછળ એક નેટવર્ક ગોઠવાયેલું અને કાર્યરત હોવાની શક્યતા છે અને તે દિશામાં વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના ઉણ ગામમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના તળાવ પાસે આવેલ શ્રી શક્તિ માતાજીના મંદિર પાસે એક યુવકનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસે મૃતકની ઓળખ સહદેવસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા તરીકે કરી છે. પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ હત્યા પૂર્વ યોજનાબદ્ધ રીતે મિત્ર દ્વારા જ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા કરનારા આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ બહાર આવ્યું કે આપસી મનદુખ અને વ્યક્તિગત વેરઝેરને કારણે મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોમાં હત્યાની ઘટનાની ભય અને શોકનો માહોલ છે, તો પોલીસે આરોપી પાસેથી હથિયાર અને અન્ય પુરાવા કબજે કરી હત્યા પાછળના સાચા કારણો જાણવા વધુ પૂછપરછ ચાલુ છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના 3 યુવક અને 1 મહિલાને વિદેશમાં બંધક બનાવવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બંધક બનાવાયેલા યુવકોને મારતા વિડીયો વાયરલ થતા હચ મચી ગયું હતું, પરંતુ ગુજરાત અને ભારત સરકારની તાત્કાલિક દખલ બાદ તમામ 4 લોકોને સુરક્ષિત રીતે છોડાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ માણસા તાલુકાના 4 લોકો એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. વિદેશ પહોંચ્યા બાદ અજાણ્યા લોકો દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને બંધક બનાવી રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન બંધક બનાવાયેલા યુવકોને મારતા કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પરિવારો અને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. માણસાના ધારાસભ્ય JS પટેલે જણાવ્યું હતું કે બંધક બનાયેલા લોકોના પરિવારજનો તેમની પાસે મદદ માટે પહોંચ્યા હતા. તેમના મામલે સીધો સંપર્ક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સાધ્યો હતો. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંકલિત પ્રયાસો બાદ વિદેશ મંત્રાલય તથા ભારતીય દૂતાવાસની મદદથી આ તમામ 4 લોકોને સુરક્ષિત રીતે છોડાવીને તેઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા હતા. ધારાસભ્ય પટેલે જણાવ્યું કે સરકાર દરેક ભારતીય નાગરિકની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. સમયસર સંકલનથી બધા યુવકો અને મહિલાને સલામત રીતે પરત લાવવામાં સફળતા મળી છે. આ ઘટનાએ માણસા સહિત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. હાલ સંબંધિત એજન્ટની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની ચર્ચા ચાલી રહી છે. પોલીસ અને વિદેશ વિભાગ આ સમગ્ર કિસ્સાની તપાસ હાથ ધરી રહ્યા છે. કપલ અને 2 મિત્રો આ 4 ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા અને કોઈ એજન્ટ થ્રુ ઓસ્ટ્રેલિયા જવાના હતા અને એજન્ટ દ્વારા 3 જગ્યાએ અલગ અલગ કન્ટ્રીની અંદર લઈ જવામાં આવ્યા. એના પછી ઈરાનની અંદર આ લોકોને લઈ જઈ અને ત્યાં એમનું અપહરણ કરવામાં આવ્યું. બેરહેમીથી 2 ભાઈઓને ખૂબ માર પણ મારવામાં આવ્યો
અને એના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા. એમના પરિવાર અને એમના ગામના સરપંચ દ્વારા આ સમગ્ર ઘટનાની રજૂઆત મારી સમક્ષ કરી. તાત્કાલિક મેં દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબને આ વાત તાત્કાલિક મેલથી જાણ કરી અને આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને સરકારે પણ ખૂબ તાત્કાલિક પગલાં લેવાના શરૂ કર્યા. મારા વિસ્તારના આ 4 સહી સલામત આજે પાછા આવશે. દેશભરમાં આગામી ચૂંટણી તૈયારીઓની દિશામાં મહત્વપૂર્ણ પગલું તરીકે ચૂંટણી પંચ દ્વારા આજથી સઘન સુધારણા ઝુંબેશ SIRની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત મતદાર યાદીમાં સુધારણા, નવું નામ નોંધવું અને ભૂલ સુધારવા જેવી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ ઝુંબેશનો હેતુ વધુ સચોટ અને પારદર્શક મતદાર યાદી તૈયાર કરવાનો છે. આ પ્રક્રિયા ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ગોવા, કેરળ, પોંડુચેરી, અંદમાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ સહિત કુલ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ કરવામાં આવી છે. SIRના બીજા તબક્કામાં 51 કરોડ મતદારોનો સમાવેશ થવાનો છે. ચૂંટણી પંચે જણાવ્યા મુજબ મતગણતરી અને તપાસની પ્રક્રિયા 4 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. ત્યારબાદ 9 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે. મતદારોને તક આપવામાં આવશે કે તેઓ પોતાના નામ, સરનામું, ઉંમર અથવા અન્ય વિગતોમાં સુધારા માટે દાવા અને વાંધા 8 જાન્યુઆરી 2026 સુધી દાખલ કરી શકશે. તમામ તપાસ અને સુધારણા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 7 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે. ચૂંટણી પંચે રાજ્યોને સૂચના આપી છે કે આ ઝુંબેશ દરમિયાન યુવાનો, મહિલાઓ, મતદારોને પ્રથમ વખત મતદાન કરનારા નાગરિકોનું વિશેષ ધ્યાન આપવામાં આવશે, જેથી લોકતંત્રના મહાપર્વમાં દરેક નાગરિકની ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 239 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં 8.50 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ભાવનગરના મહુવામાં 7.25 ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના સૂત્રાપાડા અને ખેડાના ગલતેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે અન્ય 8 તાલુકામાં 4 ઇંચથી વધુ અને 6 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગ દ્વારા જૂનાગઢ, બોટાદ, ભરૂચ, સુરત, નવસારીમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. क्या रहेगा वेदर फोरकास्ट? जो अभी जो रिलाइज हुआ था मैक्सिमम रेन अपना सौराष्ट्र कच्छ में गिर सोमनाथ में आई है 20 सेंटीमीटर, गुजरात रीजन में बड़ौदा में आई है 13 सेंटीमीटर. जो वर्तमान में जो सिस्टम्स हैं वेदर सिस्टम, उसमें एक डिप्रेशन है ईस्ट सेंट्रल अरेबियन सी के ऊपर, उसका मूवमेंट है नॉर्थ ईस्ट वर्ड्स, और एक साइक्लोनिक सर्कुलेशन है नॉर्थ ईस्ट राजस्थान पे बिटवीन 3.1 एंड 4.5 किलोमीटर. एक ट्रफ है जो साइक्लोनिक सर्कुलेशन के साथ एसोसिएटेड जो डिप्रेशन के साथ है, वहाँ से लेके नॉर्थ ईस्ट राजस्थान तक ट्रफ है. इसके अलावा WD जो कल 70 और 30 पे था, वो आज 75 और 32 डिग्री नॉर्थ पे आ गया है, तो उसका इफेक्ट नहीं रहेगा. जो डिप्रेशन है मेनली इसी का इफेक्ट रहेगा. इसकी वजह से अगले हम 7 दिन तक रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में. जहाँ तक बात है अलर्ट की, तो ऑरेंज अलर्ट दिया गया है सौराष्ट्र कच्छ में Day 1 से लेके Day 4 तक, जिसमें कि आज मेनली गिर सोमनाथ दीव है, और कल अगर देखते हैं तो ऑरेंज अलर्ट अमरेली भावनगर में है. उसके बाद फिर अमरेली भावनगर गिर सोमनाथ जो एक कोस्टल बेल्ट है अप टू पोरबंदर ऑरेंज अलर्ट है, और Day 4 में गिर सोमनाथ और साथ में ये जूनागढ़, साथ में पोरबंदर के लिए ऑरेंज अलर्ट है. और जहाँ तक गुजरात रीजन का है तो येलो अलर्ट में रखा है हमने. Day 1 में जो कोस्टल डिस्ट्रिक्ट्स हैं, जिसमें भारूच से लेके भारूच, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली ये हैं. Day 2 में भी इसी एरिया के आसपास हैवी रेन की एक्टिविटी है येलो अलर्ट के साथ, और साथ में तापी डांग भी एक्सपेक्टेड है Day 2 में. Day 3, Day 4 में थोड़ा सा साउथ गुजरात कम्प्लीटली एक्सपेक्टेड है कि हैवी रेन आइसोलेटेड प्लेसेस पे आ जाए. साथ में नॉर्थ गुजरात के कुछ दाहोद है और पंचमहल है, तो साथ में आनंद है, इसमें भी एक्टिविटी हैवी रेनफॉल की हो सकती है Day 3, Day 4 में.
और जहाँ तक थंडरस्टॉर्म की एक्टिविटी है तो थंडरस्टॉर्म विद लाइटनिंग और गस्टी विद 30 to 40 किलोमीटर पर आवर हम 5-6 दिन तक एक्सपेक्ट कर सकते हैं सौराष्ट्र कच्छ में और गुजरात रीजन दोनों में। किसी भी डिस्ट्रिक्ट में हो सकता है, मतलब सभी डिस्ट्रिक्ट थंडरस्टॉर्म प्रोन हैं अगले 5 दिन तक। और अगर बात करें हम फिशरमैन की, तो अगले 5 दिन के लिए फिशरमैन के लिए नॉर्थ कोस्ट और नॉर्थ गुजरात कोस्ट, साउथ गुजरात कोस्ट दोनों के लिए वार्निंग है, जिसमें आज के लिए जो कोस्टल विंड हमने रखा है 25 से 30 नॉट गस्टिंग टू 40 नॉट का रखा है। और जो उसके बाद कल जो है 40 से 50 गस्टिंग टू 60 किलोमीटर पर आवर। और डे 3 में भी 40 से 50 गस्टिंग टू 60 किलोमीटर पर आवर। डे 4-5 में थोड़ी सी विंड स्पीड बढ़ाई है, जिसमें कि है कि 45 to 55 किलोमीटर पर आवर गस्टिंग टू 65 किलोमीटर पर आवर। तो मछुआरों के लिए अगले 5 दिन फिशरमैन वार्निंग है। और जहाँ तक लोकल आज अहमदाबाद का सवाल है, तो हम एक्सपेक्ट कर सकते हैं लाइट टू मॉडरेट रेन थंडर शावर्स। और साथ में टेम्परेचर अगर मैक्सिमम की बात करें तो कल 25.8 आया था, आज 27 के आसपास रहने की उम्मीद है। सर अहमदाबाद में गांधीनगर में क्या रहेगा? गांधीनगर में भी लाइट टू मॉडरेट रेन थंडर शावर्स का एक्सपेक्टेड है और मैक्सिमम टेम्परेचर अराउंड 26 रहने की उम्मीद है। अच्छा सर, ये अरब सागर में जो डिप्रेशन है वो क्या सीवियर हो सकता है, और अभी किस कौन से स्टेट की तरफ ये गति कर रहा है? नहीं मैम, अभी कोई सीवियरिटी की कुछ नहीं है अपडेट। अभी जैसे आज की कंडीशंस के अकॉर्डिंग डिप्रेशन ही है, नेक्स्ट 24 आवर्स के डिप्रेशन ही रहने की उम्मीद है। और अभी मूवमेंट जो आप बता रहे हो अभी नॉर्थ ईस्ट मूवमेंट है, वेरावल से करीब 500 કિલોમીટર। બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે। રાજકીય ગરમાવો ચરમસીમાએ છે અને મહાગઠબંધનના નેતાઓ મતદારોને રીઝવવા તનતોડ મહેનત કરી રહ્યા છે। મળતી માહિતી મુજબ મહાગઠબંધનના મુખ્ય નેતા તેજસ્વી યાદવ આજે સારણ જિલ્લામાં કુલ 6 જાહેર સભાઓને સંબોધિત કરશે। આ સભાઓ દરમિયાન તેજસ્વી યાદવ રાજ્ય સરકાર પર આક્રમક પ્રહાર કરતા પોતાની ચૂંટણી વચનો રજૂ કરશે તેવી ધારણા છે। તે ઉપરાંત મહાગઠબંધનનું ઘોષણાપત્ર આજે જાહેર થવાનું છે। આ ઘોષણાપત્રમાં રોજગાર, શિક્ષણ, કૃષિ સહાય અને યુવાનો માટે નવી યોજનાઓ અંગે મહત્વપૂર્ણ જાહેરાતો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલથી બિહારમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। રાહુલ ગાંધી પ્રથમ તબક્કામાં કેટલાક મુખ્ય જિલ્લાઓમાં જાહેર સભાઓ અને રોડ શો દ્વારા મતદારોને સંબોધિત કરશે। રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે મહાગઠબંધનનું ઘોષણાપત્ર અને તેજસ્વી રાહુલની પ્રચાર ઝુંબેશ બિહારની ચૂંટણીમાં નવી રાજકીય દિશા આપી શકે છે।